નમસ્કાર મિત્રો મિત્રો શું ગેનીબેન ઠાકોર પાછા નહીં ફરે? બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર શું પાછા નહીં વળે? મુદ્દો છે અંધશ્રદ્ધાનો, મુદ્દો છે શિક્ષણનો અને મુદ્દો છે ફરી એક વખત ભુવાનો. ભૂતકાળમાં વિવાદ થયા, ઘણા લોકોએ કહ્યું કે ગેનીબેન ઠાકોરને આનું મોટું પરિણામ ભોગવવું પડશે. આમ છતાં પણ ગેનીબેન ઠાકોર જૂના તેવર પ્રમાણે મોટી મોટી સભાઓમાં અંધશ્રદ્ધા વિશે, ભુવા વિશે બોલતા ખચકાતા નથી. શું દર્શાવે છે, શું સૂચવે છે અને શા માટે સમાચાર બને છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં અઢળક ધારાસભ્યો છે, સાંસદો છે, પરંતુ અંધશ્રદ્ધા પર કેટલા લોકો ખુલીને બોલે છે, ભુવા પર કેટલા લોકો ખુલીને બોલે છે, તે સવાલ આજની તારીખે પણ છે. ગેનીબેન ઠાકોર ભૂતકાળમાં આ બાબતે ચર્ચામાં આવ્યા હતા અને ફરી એક વખત તેમણે શિક્ષણને લઈને વાત કરી છે અને ભુવાને લઈને વાત કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ડ્રોપ આઉટ રેશિયો ખરેખર ચિંતાજનક સ્થિતિ પર છે. છેલ્લે બનાસકાંઠાનો રેશિયો સામે આવ્યો હતો. શિક્ષણ વિભાગે સર્વે કર્યો હતો. ધોરણ 1 થી 12 વચ્ચે 37,000થી પણ વધુ લોકોએ શાળા છોડી છે. ધોરણ 8 પછીનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ વધી રહ્યો છે અને આ વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર ખુલીને બોલી રહ્યા છે, સીધા નિશાન સાધી રહ્યા છે. ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે. પહેલા તમે તે સાંભળો, ત્યારબાદ આપણે ભૂતકાળમાં ડોક્યુ કરીએ. થોડા વિડીયો આપને સંભળાવું, તેમના ભૂતકાળના વિવાદ થયો હતો તે વિશે માહિતી આપું અને ઉત્તર ગુજરાત બનાસકાંઠાની ખરા અર્થમાં સ્થિતિ શું છે તે સમજીએ. તમે ગમે એટલા દીવા કરો, ધૂપ કરો, દોયડા કરો, માનતાઓ રાખો, ગમે ત્યાં ધો આવો, જમણવાર કરો, પણ જ્યાં સુધી તમારી દિલની જે મનની જે આશા છે કે હારી ને હોય, તમારી નેશા હારી ને હોય, તો કુદરત કોઈ દાડો તમને સાથ આપવાની નથી. અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી બહેનોને પણ વિનંતી કે અંધશ્રદ્ધામાં ના આવતી, બહેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને આ બધા જ જે લોકો હોય ને, બધા એ લોકોને દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. તો આ ભુવાજી એમ કહીને કે એમને તેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પ્રો, તો ભુવાજીને કીધે મેળ કરી કરે પ્રો. તો આપે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું. આ કોઈ નવી વાત નથી. ગેનીબેન ઠાકોર ઘણા સમયથી આ વાત કરી રહ્યા છે. આ પહેલા પણ તેમણે વાત કરી હતી, ત્યારે ભારે વિવાદ પણ થયો હતો. તેમણે ભુવા પર વાત કરી અને ત્યારબાદ ભુવાએ તેનો જવાબ પણ આપ્યો હતો. સાંભળો એ સમયના દ્રશ્યો, એ સમયની વાત. જો આખા દેશનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદિયા સાહેબ બે તમે કોઈ ભુવાબાની બાધા રાખા અને બી તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો આવે તો અભી ભોપો લઈને બેહી રહ્યા ભાઈ. તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાડતા ઉઠી માથામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભલે ભોપો જીતાડી દે. અને ચાહે ભોપાની વાતની જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણને ના નડે બહાર. બરાબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોળકા રસ્તા છે. લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કન જાઉં, હગાવાલાનું હોય તો હગાવાલા કન જાઉં, દખ દાતું હોય ડોક્ટર કન જાઉં, અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર નહીં. ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય. અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામાં ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં. ભુવા ને ભોપાળા બધા જૂઠા નહીં. અને અત્યારે અમને જ માટે જ આ ધૂણું છે. પછી ભલે એના ચેડી હવા હો ગયા હોય, આથી મને કોઈ ફરક પડતો નહીં. અત્યારે માર્કેટમાં ભુવા જવું ભારે ને ઈ મોણસ ની જીત થાય, તમને ખબર છે? એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પોહણું નહીં. જે ખોટા હોય ને જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે આજે અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે, એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં. સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે એમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, બાભર, હોઈગોમ, દિયોદર
ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. હા અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાયા છે. નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. ઇંદાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાયા છે. ફરતા ઇંદાડો હું છોડાવનારી મેલડી છું. હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું. ગેનીબેન ઠાકોરની વાત અને ત્યારબાદ ભુવાના જવાબ પછી પણ ગેનીબેન ઠાકોર અટક્યા નહોતા. ગેનીબેન ઠાકોરે ફરી એક વખત નિવેદન આપ્યું હતું અને ફરી એક વખત તેઓ ખુલીને બોલ્યા હતા. ભુવાએ જવાબ આપ્યો, અરવિંદ ભુવાએ વાત કરી. ત્યારબાદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જ્યાં બોલવું પડે ત્યાં બોલવું પડે. બીજા ધારાસભ્યો સાંસદો નથી બોલતા તેનો મતલબ તે નથી કે ગેનીબેન ઠાકોર પણ ચૂપ રહેશે. તમે સાંભળો કે તેમણે ત્યારબાદ શું કહ્યું હતું. પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે. તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના દતારે. એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી દઈશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલી. તો આપે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું વાત કરી. ગેનીબેન ઠાકોરે પોતાની વાતમાં ધારાસભ્યો, સાંસદો અને આ સાથે જે લોકો સમાજના મતથી આગળ પહોંચ્યા છે પરંતુ સમાજની મૂળભૂત સમસ્યા સમજતા નથી અને સમજે તો તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન નથી કરતા તેમના પર સીધા પ્રહાર કર્યા અને તેમને કહ્યું કે વોટ બેંકનો ડર તેમને નથી એ આપણને જોવા મળે છે. બીજી વાત એ છે કે ગેનીબેન ઠાકોર આ ન બોલે તો શું થાય? ગેનીબેન ઠાકોરને આ શા માટે બોલવું પડે છે? અથવા તો અન્ય ધારાસભ્યો, સાંસદો કેમ નથી બોલતા? મૂળ વાત એ છે કે અન્ય ધારાસભ્યો, સાંસદોની જેમ ગેનીબેન ઠાકોર પણ ચૂપ રહી શકે છે. અન્ય ધારાસભ્ય, સાંસદોને ડર હોય કે ભાઈ એક વોટ બેંક જતી રહેશે, એ લોકો ભુવામાં માને છે, ત્યારબાદ ભુવા આપણી ચૂંટણી સમયે તેવું કહેશે કે આને મત નથી આપવાના અને તેના જે સમર્થકો હશે તે મત નહીં આપે એટલે કે ચૂંટણીમાં હારવાનો પણ ડર રહે. પરંતુ આ બધા વચ્ચે ખુલીને બોલવું પડશે. તેની પાછળનું કારણ છે કે બનાસકાંઠામાં ડ્રોપ આઉટ રેશિયો ખતરનાક સ્થિતિ પર છે. ધોરણ 1 થી 12 વચ્ચે મેં કહ્યું તેમ 37,000થી પણ વધુ લોકો શાળા છોડી ચૂક્યા છે અને ધોરણ 8 પછી મોટા ભાગના લોકો શાળા છોડવાનું વિચારે છે. તાલુકામાં ભણવા જવું પડે તો મુશ્કેલી સર્જાતી હોય છે, શાળા છોડી દેતા હોય છે. ખાસ કરી દીકરીઓ ને મુશ્કેલી પડતી હોય છે. અન્ય શહેર સુધી જવામાં પ્રવાસ કરવો, એકલું જવું આવવું, ત્યાંની સુવિધા અને આ વચ્ચે રૂઢિચુસ્તતા અને કુરિવાજો અને ભુવા પાસે લઈ જાય. ઘણી વખત બીમાર પડે, ભુવા પાસે લઈ જાય તો તે કહે કે તેને હવે બહાર ના મોકલતા, શાળાએ ન મોકલતા. ધોરણ 8-9માં ફેલ થાય તો ત્યારબાદ તેને ભણાવવાનું બંધ કરી દેવામાં આવે છે. માતા પિતા પૂરતી કાળજી નથી રાખતા કારણ કે ઘણી વખત માતા પિતા પણ એટલું ભણેલા નથી હોતા. જો શિક્ષિત હોય તો તેની પાછળ ધ્યાન આપે પરંતુ માતા પિતા પણ એટલા જાગૃત નથી હોતા કે શિક્ષણનું કેટલું મહત્વ છે. નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે. ધોરણ 8-9 પછી આગળ વધવાનું હોય ત્યાં લગ્નની વાતો શરૂ થઈ જતી હોય છે અને પછી બાળકી દીકરીઓ તેમાં ને તેમાં રહી જતી હોય છે. દીકરાઓનું પણ અલગ નથી. મોટા ભાગના છોકરાઓ પણ જ્યારે શહેર બદલવાનું થાય, તાલુકો બદલવાનો થાય ત્યારે શાળા છોડવાનું વિચારતા હોય છે અને પરિવાર તરફથી જે ધ્યાન દેવાનું હોય તે ધ્યાન નથી આપવામાં આવતું. એટલે કે શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. અને અંધશ્રદ્ધા, ગેનીબેન ઠાકોરે કહી રહ્યા છે કે દવાખાને જાઓ, તમે આ બધી બાબતોમાં ન માનો. ભૂતકાળમાં તમે સાંભળ્યું કે આ બધું થતું હોય તો તેઓ ચૂંટણી શા માટે લડે, મહેનત શા માટે કરે?
લોકો કહેશે કે આસ્થાનો વિષય છે, અનુભવનો વિષય છે, પરંતુ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે કે આ જગ્યાએ આની જગ્યાની સરખામણીએ તમે પહેલી જગ્યાએ જાઓ તો વધુ ઝડપથી તમને નિદાન મળી શકે. એટલે કે તમને કંઈ થયું છે તો હોસ્પિટલ જવું વધુ હિતાવહ રહેશે. અને આ બાબત ગેનીબેન ઠાકોર ખુલીને બોલી રહ્યા છે. ભુવા પણ તેનો જવાબ આપી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, પરંતુ સરહદી વિસ્તાર, બનાસકાંઠા જિલ્લો અને આ તમામ વિસ્તારમાં ખુલીને બોલવું સાંસદે પણ જરૂરી જણાય છે. ધારાસભ્યો અન્ય ચૂપ કેમ છે ખબર નથી પડતી. તેમને પણ બોલવું છે. ખોટું થતું હોય અને ભુવાઓની અંધશ્રદ્ધામાં આવી લોકો પરેશાન થતા હોય, લોકો પાયમાલ થતા હોય, લોકો વધુ ગરીબ થતા હોય, સમૃદ્ધ થવાની જગ્યાએ પાછળ જતા હોય, તેમાં બોલવું જોઈએ, ખુલીને બોલવું જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? અને જે પ્રકારે ભુવાએ જવાબ આપ્યો હતો કે દરેક ભુવા એક સરખા નથી હોતા, તે વિશે પણ આપનું શું માનવું છે જરૂરથી કહેજો. ધન્યવાદ.